સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે તે વાત કોઈ નવી નથી, પરંતુ કાર્યક્રમમાં લાવવા માટે વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થાય તે ખૂબ નવાઈની વાત છે। આજે આવી જે ઘટના બની જેમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરીને જતી એક રિક્ષાને અકસ્માત નડ્યો। પછી શું થયું જોઈ લો। બાવીસ માસૂમ વિદ્યાર્થીઓથી ભરેલી ખચોખચ ટેમ્પો રિક્ષાને અકસ્માત નડ્યો અને આ અકસ્માતમાં વિદ્યાર્થીઓના જીવ જતા રહી ગયા। આ ત્રણેય દ્રશ્યો ઘટના બની અને પછી વિદ્યાર્થીઓને કેવી હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા તે દર્શાવી રહ્યા છે। સમગ્ર ઘટના ઉમરેઠ તાલુકાની ડુંગળીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે બની છે। જીતપુરા ગામ ખાતે સરકાર દ્વારા ટ્વિનિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેથી ડુંગળીપુરાથી ટેમ્પો રિક્ષામાં 22 બાળકો સાથે 3 શિક્ષકો જીતપુરા ગયા હતા। કાર્યક્રમ પૂરો થયા પછી વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલકે સામેથી આવતી બસ જોઈ કાબુ ગુમાવતા બાળકો સાથે રિક્ષા નજીકના ખાડામાં પટકાઈ હતી। આ અકસ્માતને કારણે બાળકોમાં બૂમાબૂમ મચી હતી। આ અકસ્માતમાં 9 બાળકો સહિત શિક્ષકો અને ટેમ્પો ચાલક પણ ઇજાગ્રસ્ત થયા, જેમાં 3 બાળકને ફ્રેક્ચર થઈ ગયું। અમે ટેમ્પી બસ આવી ગઈ તો અમે બસ વાળાને કીધું ઉભા રહો, પણ એને ઉભું ના રાખ્યું, એને સીધું જ જવા દીધું। તો અમારા ડ્રાઈવર થી જરીક આમ કરવા ગયા તેમ કંટ્રોલ ના રહ્યું, તેમે પલટી થઈ ગઈ। કેટલા બાળકોને વાગ્યું છે? બધે બાળકોને વાગ્યું છે તો ખરું। કેટલા 10 બાળકો હતા? 25 હતા। અકસ્માતની જાણ થતા વાલીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા। પોતાના બાળકો સાથે આવી ઘટના બનતા વાલીઓમાં પણ ગભરાહટ જોવા મળી। તમારી દીકરીને એમાં વાગ્યું છે? હા, ફ્રેક્ચર થયેલું છે। ફ્રેક્ચર થયું? હા, ફ્રેક્ચર થયેલું। કેટલા દિવસ રાખવી પડશે ડોક્ટર સાથે વાત કરી? એટલે ડોક્ટરે એમ કહ્યું છે કે 5 શનિવાર સુધી ડ્રેસિંગ કરવા લાવવાના, જો નહીં ઠીક થાય તો ઓપરેશન કરવું પડશે। સરકારની ગાઈડલાઈન છે કે વિદ્યાર્થીઓને કોઈ પણ કાર્યક્રમમાં લઈ જવાના હોય તો સુરક્ષિત અને પેક સાધનમાં લઈ જવા। તો પછી શાળાના આચાર્યએ બાળકોના જીવન સાથે ચેડા કેમ કર્યા? જો કોઈ બાળકને કંઈ થયું હોત તો તેના માટે જવાબદાર કોણ હોત? આ સૌથી મોટો સવાલ છે। ઘનશ્યામ પટેલ, VTV ન્યૂઝ, આણંદ।